નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ઝાલોદમાં આંગણવાડી કેન્દ્રોની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા લેવાઈ આકસ્મિક મુલાકાત। પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પોષણ સ્તરની ચકાસણી કરાઈ। ઝાલોદ તાલુકાની વિવિધ આંગણવાડી કેન્દ્રોની જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સુશ્રી ઈરાબેન ચૌહાણ દ્વારા તાજેતરમાં મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાત દરમિયાન બિયામાલી, ટીટોડી, ઝાલોદના મુવાડા, મંદિર અને કસ્બા વિસ્તારના આંગણવાડી કેન્દ્રોમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાના અધિકારીની આ સીધી મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને મળતા પોષણક્ષમ આહાર અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો હતો। મુલાકાત દરમિયાન જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે પોષણ ટ્રેકર સોફ્ટવેર મુજબ લાભાર્થીઓને હાજરીની ખરાઈ કરી હતી અને સરકારની દૂધ સંજીવની યોજના અંતર્ગત બાળકોને અપાતા નાસ્તા તથા પોષણ સુધા યોજના હેઠળના ભોજનની ગુણવત્તાની વ્યક્તિગત તપાસ કરી હતી। તેમણે આંગણવાડીમાં ઉપલબ્ધ રાંધેલા ખોરાક અને પૂરક પોષણ આહારના જથ્થાની પણ ઝીણવટભરી ચકાસણી કરી હતી। આ સાથે જ કાર્યકરો દ્વારા બાળકોને કરાવાતી શૈક્ષણિક પ્રવૃત્તિઓનું અવલોકન કરી જરૂરી સુધારા સૂચવ્યા હતા। આ નિરીક્ષણ વેળાએ જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે નાના ભૂલકાઓ સાથે બેસીને તેમને ભોજન કરાવ્યું હતું અને શૈક્ષણિક રમતોમાં ભાગ લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। કેન્દ્ર પર ઉપસ્થિત વાલીઓ સાથે સંવાદ સાધીને તેમણે બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડીના મહત્વ વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ મુલાકાત દરમિયાન સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી નીલુબેન સહિતના સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।